નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આ વૈજ્ઞાનિકો આખા બ્રહ્માંડને માપે છે કેવી રીતે? વેલ, આજે આપણે એ જ ગુપ્ત ભાષાને સમજવાના છીએ, એટલે કે ભૌતિક રાશિઓ અને તેમના એકમો. આ એવા ટૂલ્સ છે જે આપણે આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરે છે. વિચારો તો ખરા, જો વિજ્ઞાન પોતે એક ભાષા હોય તો એના શબ્દો કેવા હશે? વોલ્ટ, ન્યૂટન, વોટ, આ ખાલી નામો નથી. ના, આ તો ભૌતિક જગતની શક્તિ અને ગતિને વર્ણવવાની એકદમ ચોક્કસ રીતો છે. તો ચાલો આજે આ ભાષા શીખીએ. હા, તમે બરાબર વાંચ્યું. દરેક આંકડા પાછળ એક આખી કહાણી છુપાયેલી હોય છે. જેમ કે આપણે કહીએ કે બલ્બ 60 વોટનો છે, ત્યારે આપણે ખાલી એક નંબર નથી બોલતા. આપણે એ કહી રહ્યા છીએ કે એ કેટલી ઝડપથી ઊર્જા વાપરીને અજવાળું ફેલાવે છે. એ જ રીતે જ્યારે કોઈ એન્જિનિયર ટોર્કની વાત કરે, ત્યારે એ કોઈ વસ્તુને ફેરવવા માટે કેટલી તાકાત જોઈએ એની વાર્તા કહી રહ્યો હોય છે. આપણી આ સફરમાં આ કોષ્ટક આપણો નકશો બનશે. એમ સમજો કે આ ભૌતિકશાસ્ત્રની એક નાનકડી ડિક્શનરી છે. આપણે આમાં જે શબ્દો દેખાય છે એ દરેકને એક પછી એક ખોલીને સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણી પહેલી મુલાકાત હશે વીજળીની અદૃશ્ય દુનિયા સાથે. આપણે વીજળીને જોઈ નથી શકતા, ખરું ને? પણ એના એકમોથી આપણે એના પ્રવાહ, એની શક્તિ અને એના પ્રભાવને બરાબર માપી શકીએ છીએ. આ એકમો જ આપણને આ અદૃશ્ય શક્તિને સમજવામાં મદદ કરે છે. જુઓ, દરેક ઇલેક્ટ્રિકલ ઘટનાના મૂળમાં હોય છે વિદ્યુતભાર. એને વીજળીનો સૌથી નાનો અને મૂળભૂત કણ ગણી શકાય. એનો એકમ છે કુલોમ્બ. આ એ જ પ્રોપર્ટી છે જેના લીધે પદાર્થો વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ કે અપાકર્ષણ અનુભવે છે. હવે આ થોડું સમજવા જેવું છે. વોલ્ટેજ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને વોલ્ટમાં મપાય છે, પણ એમાં એક નાનકડો ફરક છે. આને આમ સમજીએ, જેમ પાણી હંમેશા ઊંચાઈથી નીચી જગ્યા તરફ વહે છે ને, બસ એ જ રીતે વિદ્યુત પ્રવાહ પણ વધુ પોટેન્શિયલ એટલે કે દબાણવાળા પોઈન્ટથી ઓછા પોટેન્શિયલવાળા પોઈન્ટ તરફ વહે છે. આ બે પોઈન્ટ વચ્ચેનો જે દબાણનો તફાવત છે એ જ કરંટને ધક્કો મારે છે. અને પાવર એટલે શું? એનો એકમ છે વોટ. આ આપણને એ બતાવે છે કે કોઈ મશીન કે ડિવાઇસ કેટલી ઝડપથી ઊર્જા વાપરી રહ્યું છે. સિમ્પલ છે, જેમ કે 100 વોટનો બલ્બ 10 વોટના બલ્બ કરતાં 10 ગણી વધુ સ્પીડથી એનર્જી વાપરે છે, અને એટલે જ તો એ વધારે પ્રકાશ આપે છે. ટૂંકમાં પાવર એટલે કામ કરવાની ગતિ. સારું, તો ચાલો હવે વીજળીની દુનિયામાંથી બહાર આવીએ અને ગતિ અને બળની દુનિયામાં જઈએ. આ એવા એકમો છે જે આપણી આસપાસની દરેક વસ્તુને ધક્કો મારે છે, ખેંચે છે અને ટૂંકમાં ગતિમાં રાખે છે. કોઈ પણ ગતિની શરૂઆત બળથી થાય છે. સાદી ભાષામાં કહીએ તો બળ એટલે એ કોઈ વસ્તુ પર લગાવાતો ધક્કો કે ખેંચાણ જે એની સ્થિતિ બદલી શકે છે. અને જે મહાન વૈજ્ઞાનિકે આપણને ગતિના નિયમો આપ્યા, એ સર આઇઝેક ન્યૂટનના માનવા આપણે એને ન્યૂટન એકમમાં માપીએ છીએ. આ સ્લાઇડ ગતિની આખી પ્રોસેસને એક વાર્તાની જેમ બતાવે છે. જુઓ, બધું શરૂ થાય છે બળથી. જ્યારે કોઈ વસ્તુ પર થોડા સમય માટે બળ લાગે ત્યારે એ બળનો આઘાત એટલે કે ઇમ્પલ્સ બનાવે છે, અને આ આઘાત જ વસ્તુના વેગમાન એટલે કે એની ગતિની માત્રામાં ફેરફાર લાવે છે. એક પછી એક થતી પ્રતિક્રિયા જેવું છે. બળ, પછી આઘાત અને છેલ્લે ગતિમાં ફેરફાર. પણ દરેક બળ સીધી લીટીમાં નથી લાગતું. ટોર્ક એટલે ફરતું બળ, એક ટ્વિસ્ટિંગ ફોર્સ. જ્યારે તમે દરવાજાનો હેન્ડલ ફેરવો છો, પાણીનો નળ ખોલો છો કે પછી પાનાથી કોઈ સ્ક્રૂ કસો છો, ત્યારે તમે સીધું બળ નહીં પણ ટોર્ક લગાવી રહ્યા છો. એનો એકમ ન્યૂટન મીટર છે, જે બતાવે છે કે કેન્દ્રથી કેટલા અંતરે કેટલું બળ લાગી રહ્યું છે. અને છેલ્લે વાત કરીએ દબાણની. દબાણ એ નથી કે કેટલું બળ છે, પણ એ છે કે એ બળ કેટલા નાના એરિયા પર લાગી રહ્યું છે. વિચારો, એક નાનકડી ટાંકણી આટલી સરળતાથી કેમ ખૂંચી જાય છે? કારણ કે એના પર જે બળ લાગે છે ને, એ એની અણીના એકદમ નાના વિસ્તાર પર ફોકસ થાય છે, જેનાથી જબરદસ્ત દબાણ બને છે. તેને ન્યૂટન પ્રતિ ચોરસ મીટરમાં માપવામાં આવે છે. તો આપણે આ બધા અલગ અલગ એકમો વિશે આટલી બધી વાત કેમ કરી રહ્યા છીએ? કારણ કે આ ખાલી શબ્દો નથી. આ વિજ્ઞાનની એક સાર્વત્રિક ભાષા છે. એક એવી ભાષા જે દેશ અને સંસ્કૃતિના સીમાડા ઓળંગીને દુનિયાભરના વૈજ્ઞાનિકોને એકબીજા સાથે વાતચીત કરવાની તક આપે છે. ચાલો, આપણે જે પણ શીખ્યા એના પર એક ફટાફટ નજર નાખી લઈએ. પાવર માટે વોટ, વોલ્ટેજ માટે વોલ્ટ, બળ માટે ન્યૂટન. આ કોષ્ટક આજના આપણા વિશ્લેષણનો એકદમ ટૂંકો સાર છે. આ ભૌતિકશાસ્ત્રના કેટલાક પાયાના બિલ્ડિંગ બ્લોક્સ છે. તો આ બધી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે?
એ જ કે એકમોની આ સહિયારી સમજ જે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સાથે મળીને કામ કરવા, નવા વિચારો શોધવા અને આપણી આધુનિક ટેકનોલોજીની દુનિયા બનાવવાની શક્તિ આપે છે. આના વગર આજે આપણે જે ગ્લોબલ સાયન્ટિફિક પ્રોગ્રેસ જોઈએ છે એ કદાચ શક્ય જ ન હોત. આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો સવાલ: શું આજે આખા દિવસમાં તમે આમાંથી કોઈ એકમનો ઉપયોગ કર્યો? કદાચ જ્યારે ફોનની બેટરી જોઈ હોય અથવા ગાડીના ટાયરમાં હવાનું દબાણ ચેક કર્યું હોય. વિજ્ઞાનની આ ભાષા આપણી ચારે બાજુ છે. આપણે ફક્ત એને ઓળખતા શીખવાની જરૂર છે.